નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. કૃષ્ણ પ્રેમની દીવાની સંત મીરાબાઈ. પ્રસ્તાવના. ભારતની પવિત્ર ધરતી પર અનેક સંતો અને ભક્તો થઈ ગયા, પરંતુ જે સ્થાન મીરાબાઈનું છે તે અજોડ છે. મીરાબાઈ એટલે માત્ર એક કવિયત્રી નહીં, પરંતુ ભક્તિ, ત્યાગ અને સમર્પણની પરાકાષ્ઠા. રાજમહેલના વૈભવ અને સુખોને લાત મારીને જેમણે ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણને પોતાના સર્વસ્વ માની લીધા, તેવા મીરાબાઈએ મધ્યકાલીન ભારતમાં સ્ત્રી સ્વાતંત્ર્ય અને અનન્ય ભક્તિનો એક નવો જ ચીલો ચાતર્યો હતો. પ્રારંભિક જીવન અને બાળપણના સંસ્કાર. મીરાબાઈનો જન્મ અંદાજે વર્ષ 1498માં રાજસ્થાનના પાલી જિલ્લાના કુડકી ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા રત્નસિંહ રાઠોડ જોધપુરના સ્થાપક રાવ જોધાજીના પૌત્ર હતા. કૃષ્ણ પ્રેમનું બીજ. મીરાબાઈ જ્યારે ખૂબ નાના હતા ત્યારે તેમના ઘર આંગણેથી એક લગ્નની જાન પસાર થઈ રહી હતી. નાનકડી મીરાએ કુતૂહલવશ પોતાની માતાને પૂછ્યું, મારો વર પતિ કોણ હશે? ત્યારે તેમની માતાએ મજાકમાં ઘરમાં રહેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું, આ ગિરધર ગોપાલ એ જ તારા પતિ. માતાના આ શબ્દો બાળકી મીરાના કોમળ હૃદયમાં અંકિત થઈ ગયા અને તેમણે ત્યારથી જ કૃષ્ણને પોતાના સાચા પતિ માની લીધા. લગ્ન અને રાજમહેલનો સંઘર્ષ. ઉંમર લાયક થતાં મીરાબાઈના લગ્ન મેવાડના પ્રખ્યાત રાણા સાંગાના મોટા પુત્ર યુવરાજ ભોજરાજ સાથે કરવામાં આવ્યા. લગ્ન પછી પણ મીરાબાઈનું મન સંસારમાં પરોવાયું નહીં. તેઓ દિવસ રાત કૃષ્ણની ભક્તિમાં અને સાધુ સંતોના સત્સંગમાં લીન રહેતા. લગ્નના થોડા જ વર્ષો બાદ યુદ્ધમાં ઘાયલ થવાને કારણે રાજા ભોજરાજનું અકાળે અવસાન થયું. તે જમાનાની પ્રથા મુજબ મીરાબાઈ પર સતી થવાનું ભારે દબાણ કરવામાં આવ્યું, પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે મારા સાચા પતિ શ્રી કૃષ્ણ તો અજર અમર છે, તો હું સતી શા માટે થાઉં? અત્યાચારો અને ભક્તિની કસોટી. ભોજરાજના અવસાન પછી મેવાડની ગાદી પર આવેલા વિક્રમાદિત્યને મીરાબાઈનું સાધુ સંતો સાથે બેસવું, મંદિરના ચોકમાં નાચવું અને ભજનો ગાવા બિલકુલ પસંદ નહોતા. રાજ પરિવારની પ્રતિષ્ઠાના નામે મીરાબાઈને મારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. તેમને પીવા માટે ઝેરનો પ્યાલો મોકલવામાં આવ્યો, જેને મીરાબાઈ ચરણ અમૃત સમજીને હસતા મુખે પી ગયા અને કૃષ્ણ કૃપાથી એ ઝેર પણ અમૃત બની ગયું. એક ટોપલીમાં ઝેરીલો સાપ મોકલવામાં આવ્યો, જે ખોલતાની સાથે જ ફૂલોનો હાર બની ગયો. આ તમામ અત્યાચારો સામે મીરાબાઈએ પોતાના પ્રખ્યાત પદોમાં ગાયું છે, ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી. વૃંદાવન દ્વારિકા પ્રયાણ અને મહાપર્વ. જ્યારે રાજમહેલના અત્યાચારો અસહ્ય બની ગયા ત્યારે મીરાબાઈએ મેવાડ છોડી દીધું. તેઓ કૃષ્ણની લીલાભૂમિ વૃંદાવન આવ્યા અને ત્યાં લાંબો સમય ભક્તિ કરી. સાહિત્ય જગતને તેમણે વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં અસંખ્ય મધુર પદોની ભેટ આપી. પોતાના જીવનના અંતિમ વર્ષોમાં તેઓ ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ દ્વારિકા આવ્યા. અહીં દ્વારિકાધીશના મંદિરમાં ભક્તિ કરતાં કરતાં વર્ષ 1547ની આસપાસ તેઓ ભગવાન કૃષ્ણની મૂર્તિમાં જ સમાઈ લીન થઈ ગયા હોવાની લોકવાયકા છે. ઉપસંહાર. સંત મીરાબાઈનું જીવન એ વાતની સાબિતી છે કે સાચી ભક્તિમાં એટલી શક્તિ છે કે તેઓ રાજાઓના અહંકાર અને ઝેરની અસરોને પણ ઓગાળી નાખે છે. આજે સદીઓ વીતી ગઈ હોવા છતાં મીરાબાઈના ભજનો ભારતના ઘરે ઘરે ગવાય છે. એક રાજકુમારીથી લઈને પરમ સંત બનવા સુધીની તેમની સફર જગતને પ્રેમ અને અનન્ય સમર્પણનો સાચો અર્થ શીખવતી રહેશે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.